સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક મહત્વના સમાચાર પર નજર કરીશું। વડાપ્રધાન મોદી આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે, ત્યારે 1220 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। આપને જણાવી દઈએ 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગરની મુલાકાત લેશે। એકતાનગર ખાતે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે। પીએમ મોદી 30 ઓક્ટોબરના રોજ સાંજે 4 કલાકે વડોદરા એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા રવાના થશે। પીએમ મોદી આજે કેવડિયાથી નવી 25C બસને લીલી ઝંડી બતાવશે। નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ નંબર 1 પર જશે, ત્યાંથી 1220 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। સાંજે કલ્ચર પ્રોગ્રામ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થીઓ દ્વારા ભજવાતું લોહ પુરુષ નાટક પણ નિહાળશે। વડાપ્રધાન મોદી કેવડિયા સ્થિત સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે અને 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે પ્રજાસત્તાક દિવસની પેટર્ન પર 16 કન્ટિન્જન્ટ્સ અને 100 હેરાલ્ડિંગ સદસ્યો સાથે ભવ્ય મૂવિંગ પરેડ યોજવામાં આવશે, તે નિહાળશે। એકતા દિવસની ભવ્ય ઉજવણીમાં વડાપ્રધાન મોદી ખાસ ઉપસ્થિત રહેશે। પીએમ મોદી સૌ પ્રથમ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। એકતા પરેડમાં દેશના 8 રાજ્યોની પોલીસ સહિત કુલ 16 બટાલિયન ભાગ લેશે। ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આઈએએસ આઈપીએસ સહિત 800 જેટલા લોકો સાથે આરંભ પ્રોગ્રામ અને સંબોધન પણ કરશે। आज अंगे વધુ વાતચીત કરવા માટે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર વડોદરાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે અને સોનલ અનડકટ એસોસિએટ એડિટર કેવડિયાથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। અમિત, પહેલા સવાલ આપને કે એક તરફ જ્યારે ગુજરાતમાં વડાપ્રધાન ફરી વખત આવી રહ્યા છે, શું વધુ વિગતો મળી રહી છે? 2 દિવસના ગુજરાત પ્રવાસે છે પીએમ। ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ છે, 2 દિવસનો ગુજરાત પ્રવાસ છે, તેની શરૂઆત થવાની છે। વડોદરા એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 4:20 વાગે અહીંયા દિલ્હીથી રવાના થયા બાદ 4:20 વાગે વડોદરા એરપોર્ટ પહોંચશે અને ત્યારબાદ તેમનો જે સૂચિત કાર્યક્રમ છે તે મુજબ વડોદરા એરપોર્ટથી કેવડિયા જવા માટે તેઓ હેલિકોપ્ટરનો ઉપયોગ કરશે। જોકે હવામાન જે રીતનું છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં બન્યું છે અને અત્યારે પણ ખરાબ હવામાન છે, એટલા માટે સુરક્ષા એજન્સીઓ અને જે તંત્ર છે તેના દ્વારા તૈયારી રાખવામાં આવી છે કે જો હવામાન વધારે ખરાબ હોય અને એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે હેલિકોપ્ટર ટેકઓફ ન કરી શકે આવા ખરાબ હવામાનને કારણે, તો વડોદરા એરપોર્ટથી બાય રોડ એટલે કે રોડ માર્ગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા જવા રવાના થશે અને તેની માટે વડોદરાનું જે જૂનું એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આપ અહીંયા એરપોર્ટની બહાર પણ જોઈ શકો છો, સવારથી જ આ પ્રકારનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા એજન્સીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં સતત તૈનાત છે। અંદરની તરફ પણ આપ જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ, એમાં એસપી કક્ષાના અધિકારીઓને પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન હોય, તેમની મુલાકાત હોય, તેમનો પ્રવાસ હોય ત્યારે સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારની સુરક્ષાને લઈને કોઈ ચૂક ન રાખવા માંગતી હોય, કોઈ રિસ્ક ન લેવા માંગતી હોય, એટલા માટે જ આ પ્રકારનો બંદોબસ્ત વડોદરા એરપોર્ટ ખાતે ગોઠવવામાં આવ્યો છે। તેમનો જે કાર્યક્રમ છે એ 4:20 વાગે વડોદરાના જૂના એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ ખાતે પહોંચશે અને ત્યારબાદ હવાઈ માર્ગે એટલે કે હેલિકોપ્ટર દ્વારા, જેઓ દર વર્ષે તેઓ અહીંયા તેમનો જે સૂચિત કાર્યક્રમ હોય છે તે પ્રમાણેનો જ કાર્યક્રમ છે, પરંતુ દર વર્ષે આ સમયે એટલે કે 31 ઓક્ટોબરની આસપાસ વાતાવરણ એટલું ખરાબ નથી હોતું, પરંતુ છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી 5 દિવસ પણ વરસાદની આગાહી છે। આજે પણ એ જ પ્રકારનું વાતાવરણ બન્યું છે, તો એવામાં શક્ય ન બને કે વડોદરા એરપોર્ટ પર તેઓ પહોંચે અને ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા કેવડિયા જવા રવાના થાય તેવું શક્ય ન બને। તો વડોદરાના જે જૂનું એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ છે ત્યાંથી બહાર નીકળીને આ તરફ જતો જે રોડ છે, હું કેમેરામેનને કહીશ કે બતાવે, આ તરફ જતો રોડ છે એ અહીંથી એરપોર્ટ સર્કલ થઈને સીધું સરદાર એસ્ટેટ થઈને ત્યારબાદ ડભોઈ થઈને કેવડિયા સુધી તેઓ બાય રોડ અહીંથી રવાના થાય તેવી શક્યતા છે। આ પ્લાન બી છે, પ્લાન બી રાખવામાં આવ્યો છે। મોસ્ટ પ્રોબેબલી શક્યતા એવી છે
કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવે અને ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા જ તેઓ કેવડિયા ખાતે રવાના થશે, પરંતુ જો તે સંભવ નથી બનતું તો પ્લાન બી અને સી પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયાર રાખવામાં આવ્યા છે. ચોક્કસ અમે જોડાયેલા રહેશું. સોનલ અમારી સાથે જોડાયેલા છે. સોનલ, આજથી 2 દિવસીય પ્રવાસ વડાપ્રધાનનો ગુજરાતનો પ્રોજેક્ટ્સના લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. અત્યારનો માહોલ જાણવા માંગીશું, કારણ કે એક તરફ કમોસમી વરસાદનું વિઘ્ન અને બીજી તરફ આ વડાપ્રધાનની મુલાકાત. શું વધુ વિગતો? જી, અમે અત્યારે કેવડિયા ખાતે છીએ અને મહત્વનું છે કે આજથી 2 દિવસનો વડાપ્રધાનનો જે કાર્યક્રમ છે તે શરૂ થવા જઈ રહ્યો છે. ગુજરાત તેઓ આવી રહ્યા છે. જેમ હમણાં જ સહયોગી અમિતે જણાવ્યું તેમ કે વરસાદ જે છે તે વિઘ્ન બની રહ્યો છે એકતા પરેડમાં. ખાસ કરીને કેવડિયાની જો વાત કરીએ તો એકતા પરેડનું આયોજન થવા જઈ રહ્યું છે અને તેમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે વડાપ્રધાન. પણ એ પહેલાં જો વાત કરીએ તો આજના દિવસની, તો જે રીતે ગઈકાલથી આમ તો કેવડિયા ખાતે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, આ ઉપરાંત આજે અને આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી છે અને તે વચ્ચે જે રાષ્ટ્રીય કક્ષાની જે એકતા પરેડનું આયોજન આજે કરવામાં આવ્યું છે આવતીકાલે, તે અંતર્ગત તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત જ્યારે વડાપ્રધાન મોદી અહીંયા પહોંચી રહ્યા છે ગુજરાત ખાતે, તો કેવડિયા ખાતેથી તેઓ 1200 કરોડથી વધુના જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે અને તેમાંનો જ એક પ્રોજેક્ટ છે વામન વાટિકા. હવે હાલ આ વામન વાટિકા ખાતે છીએ. અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે અત્યારે વરસાદ એક બાજુ ચાલી રહ્યો છે અને બીજી બાજુ વડાપ્રધાન અહીં પહોંચે તેની રાહ જોવાઈ રહી છે. પણ એની વચ્ચે જે આ વામન વાટિકા તૈયાર કરવામાં આવી છે તે જોઈ શકો છો. વામન એટલે કે જે બોન્ઝાઈ વૃક્ષો હોય છે, તે બોન્ઝાઈ વૃક્ષોની આ ખાસ એક વાટિકા તૈયાર કરવામાં આવી છે અને તેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકાર્પણ કરવાના છે. મહત્વનું છે કે 13,885 ચોરસ મીટર વિસ્તારમાં આ જે વામન વાટિકા છે તે તૈયાર કરવામાં આવી છે. 18.68 કરોડના ખર્ચે વિકસિત કરાયેલી આ વામન વાટિકા જે પ્રાચીન ભારતીય વૃક્ષ કળા જે છે, વામન વૃક્ષ કળા, તેને સમર્પિત થયેલું આ અનોખું ઉદ્યાન છે જે ભગવાન વિષ્ણુના વામન અવતારથી પ્રેરિત છે અને ઈસવીસન પૂર્વે 2000થી ભારતમાં વિકસેલી આ મિનિએચર વૃક્ષ કળાનો એક અલાયદું એક ઉદ્યાન આજે અહીં તૈયાર કરવામાં આવ્યું છે, જેને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લું મૂકશે. મહત્વનું છે કે 65 અલગ અલગ જાતિના 1147 જેટલા મિનિએચર વૃક્ષો જે છે તે અહીં મૂકવામાં આવ્યા છે. જોઈ શકાય છે આ વામન વૃક્ષ વાટિકા કે જેનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને જે મિનિએચર વૃક્ષો છે તેમાં જોઈએ તો ફાઉન્ટેન, ઝરણા, તળાવ, વ્યુઇંગ ડેક, ગઝેબો, સ્મૃતિચિહ્ન, દુકાનો અને બાળકો માટેના ખાસ રમવાની જગ્યાઓ જે છે તે પણ અહીં તૈયાર કરવામાં આવી છે. પણ હાલ જોઈ શકાય છે કે જ્યાં વામન વૃક્ષો એટલે કે જે મિનિએચર કળા જે છે ભારતની ઈસવીસન 2000 પૂર્વેથી જે વિકસિત થયેલી છે ભારતમાં ભગવાન વિષ્ણુના સમયથી, તેના સંદર્ભમાં જે આ આખો વૃક્ષ વાટિકા છે, વામન વૃક્ષ વાટિકા, તે તૈયાર કરવામાં આવી છે, જેનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે. આ ઉપરાંત મહત્વપૂર્ણ છે કે આજે તેઓ ખાસ જે બસ સ્ટોપ છે, સ્માર્ટ બસ સ્ટોપનું પણ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે, ઈ બસોનું પણ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ રીતે 1200થી વધુ 1200 કરોડથી વધુ એવા વિકાસ કાર્યો છે કે જેનું તેઓ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા માટે આજે જઈ રહ્યા છે. આ ઉપરાંત આવતીકાલના જો તેમના કાર્યક્રમની વાત કરીએ તો તેઓ સવારે 8 વાગ્યાથી તેમના જે કાર્યક્રમો છે તે શરૂ થવા જઈ રહ્યા છે. સૌપ્રથમ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ ખાસ જે એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, એકતા પરેડની પણ આ વખતે વિશેષતા એ છે કે દિલ્હી ખાતે જે રાષ્ટ્રીય કક્ષાની જે પરેડ યોજવામાં આવતી હોય છે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ પર, ત્યારે જે પ્રકારની મૂવિંગ પરેડ યોજાય છે તે પ્રકારની જ મૂવિંગ પરેડ આ વખતે પણ યોજવામાં આવી છે અને તે અંતર્ગત આ જે પરેડનું છે તે આયોજન કરવામાં આવ્યું છે. 18થી વધુ કન્ટિન્જન્ટ્સ પણ આ જે પરેડ છે તેમાં જોડાવાના છે અને તે અંતર્ગત આવતીકાલના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમો આયોજિત થયા છે, પરેડમાં તેઓ ઉપસ્થિત રહેશે, પરેડની સલામી ઝીલશે અને ત્યારબાદ તેઓ સંબોધન પણ કરવાના છે અને ત્યાર પછી તેઓ IAS IPSના જે એક ખાસ કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે તેમાં તેઓ IAS IPSને સંબોધન કરશે. જી સોનલ અને અમિત, આપ બંનેનો આભાર. વધુ માહિતી આપની પાસેથી લાતા રહીશું. તો 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા નગરની પણ મુલાકાત લેશે. કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે